ચિંતન કરો, જ્યોતનું ધ્યાન કરો. બ્રહ્મ નિરાકાર છે, હું બ્રહ્મ છું એવી ભાવના કરો. ગોપીએ કહ્યું કે ઉદ્ધવજી, તમે મને કહો છો કે આંખ બંધ કરીને બ્રહ્મનું ધ્યાન કરો, પણ હું શું કરું? મારી આંખ જ્યાં જાય છે ત્યાં મને બ્રહ્મ જ દેખાય છે, મને બીજું કઈ દેખાતું જ નથી. ભક્તિ વધ્યા પછી જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સાધારણ ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો રહે છે. ભક્તિ અતિશય વધે છે પછી જગત રહેતું નથી, પરમાત્મા જ બાકી રહે છે. ઉદ્ધવજી, તમે મને કહો છો કે શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજેલા છે, એમનો હું સંદેશો લઈને આવ્યો છું. મને એવું લાગે છે મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે, ગોપીઓના કૃષ્ણ ગોપીઓને છોડીને ગયા જ નથી. જેને એકવાર ભગવાન મળ્યા છે એને પછી ભગવાનનો વિયોગ થતો નથી. સંસારનો સંયોગ વિયોગ માટે થાય. જેને એકવાર પરમાત્માનો અનુભવ થયો એને પછી ભગવાનનો વિયોગ થતો નથી. ઉદ્ધવજી, મારા કૃષ્ણ તો મારી સાથે જ રહે છે. તમે કહો છો મથુરાથી હું આવ્યો છું, શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું, મથુરાના કૃષ્ણ કોઈ જુદા છે. ઉદ્ધવજી, તમે કહો છો કે હું મથુરાથી આવ્યો છું, પ્રભુએ મને મોકલ્યો છે. આજે સવારે મેં શ્રી કૃષ્ણની વાસળી સાંભળી છે. આ ઝાડ ઉપર વિરાજતા વાસળી વગાડ. હું જળ ભરવા ગઈ હતી, હું ભૂલી ગઈ. મેં મારા ભગવાનની વાસળી 3 કલાક સુધી સાંભળી છે. આ કર્મના ઝાડમાં એમના મેં દર્શન કર્યા છે. તમે કહો છો એ મથુરામાં છે, મને એવું લાગે છે અહીંયા છે, મથુરામાં નથી. મારા કૃષ્ણ મારી સાથે છે. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી, તમે કહો છો કે હું ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું, મારા ભગવાન તો અહીંયા જ છે. ગઈકાલે સાયંકાળે હું જળ ભરવા ગઈ, બહુ મોડું થયું, અંધારું થયું. મને થોડી ચિંતા થઈ હતી, આજે આ પાણીનું ભેડું મારા માથે કોઈ સાથે નથી, હું એકલી છું, બહુ વિલંબ થયો છે. ઉદ્ધવજી, કૃષ્ણ 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 બોલ્યા વિના મન માનતું નથી. મને એવી ટેવ પડી છે, હું જયારે કૃષ્ણ બોલું છું ત્યારે મને એવું લાગે છે જમણી બાજુમાં ઉભા છે, મને જુએ છે. કોઈ વખત મને એવો ભાસ થાય છે ડાબી બાજુમાં ઉભા છે, મારી સાથે જ છે, હું એકલી નથી. ભક્ત ભગવાનને છોડીને રહી શકે નહીં, ભગવાન ભક્તોને છોડીને રહી શકતા નથી. ભક્ત ને ભગવાન અંદરથી એક જ હોય. જ્યાં ભક્ત છે ત્યાં જ ભગવાન છે. મને એવી આદત પડી છે, કૃષ્ણ 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 બોલ્યા વિના મન માનતું નથી. કૃષ્ણ 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 કીર્તન કરતી કરતી હું ચાલતી હતી, અંધારું થયું હતું. ઉદ્ધવજી, મેં જોયું નહીં, મારા પગમાં કાંટો વાગ્યો, હું વ્યાકુળ થઈ. મારા ભગવાન દોડતા દોડતા આવ્યા. મેં ભગવાનને પૂછ્યું હતું, તમે તો મથુરા ગયા હતા, મથુરાથી ગોકુળમાં તમે ક્યારે આવ્યા? ત્યારે પ્રભુએ મને કહ્યું, અરે ભાવની ગોપી, હું મથુરા ગયો જ નથી, હું તો તારી સાથે જ રહું છું, તારા વિના મને ગમતું નથી. ભગવાન ભક્તોને છોડીને રહી શકતા, હું તારી સાથે જ રહું છું. મારી સાથે વાતો કરી, મારા પગમાં કાંટો વાગ્યો હતો, તે પ્રભુએ કાઢ્યો. મારા માથે પાણીનું વેડું મૂક્યું, મને કહ્યું છે હું તારી સાથે જ છું, હું તને છોડીને રહી શકતો નથી. ભગવાનને ભક્તનો વિયોગ સહન થતો નથી, ભક્તો ભગવાન વિના રહી શકતા નથી. ભગવાન પાસે કોઈ ભક્ત ન હોય તો એકલા ભગવાન બેઠા બેઠા શું કરતા હશે? ભગવાનની શોભા ભક્તો વધારે છે, ભગવાનનો મહિમા ભક્તો વધારે છે, ભગવાન ભક્તો સાથે જ રહે છે.
ભગવાન ભક્તોને છોડીને રહી શકતા નથી. ઉદ્ધવજી, મારા કૃષ્ણ મારી સાથે જ છે. ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે. ગોપીઓની ભક્તિ ભોગ માટે નથી. ગોપીઓની ભક્તિ ભગવાનના માટે છે. ભગવાનની ભક્તિ જે ભગવાનના માટે કરે એને ભોગ મળે અને ભગવાન પણ મળે. એને ભગવાન લૌકિક સુખ આપે છે. જેની બહુ જરૂર છે એટલું સુખ તો ભગવાન બધાને આપે. તમને આપશે, તમે સુખી થશો. પ્રભુ પાસે માંગવાની ઉતાવળ ન કરો. ભગવાનની ભક્તિ ભગવાનના માટે. ગોપીઓના ઋણમાં રહ્યા છે. નિષ્કામ ભક્તિ ભગવાનને ઋણી બનાવે છે. જે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે, પ્રભુ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે છે, શ્રી કૃષ્ણ સેવા સ્મરણમાં જેની તન્મયતા થઈ છે, એને ભગવાનનો એવો આનંદ મળે છે. એને મુક્તિ પણ તુચ્છ લાગે છે. મુક્તિ દ્વારી ચતુર્વિધાપિકિયમ દાસ્યાય લોલાયતે. મુક્તિ ભક્તિની દાસી છે. સર્વકાળ ભક્તિ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે છે, ભગવાનની સેવા સ્મરણમાં જે દેહને ભૂલી ગયો છે, જેને જગત યાદ આવતું નથી, મુક્તિ એના પાછળ પાછળ છે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે. નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય. ભક્તિ કરવાનો અધિકાર સર્વને આપ્યો છે. વેદાંતના ગ્રંથોમાં લખ્યું છે, સાધન ચતુષ્ટય સંપન્ન જે છે એ જ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી. બ્રહ્મ વિદ્યાનો અધિકારી સાધન ચતુષ્ટય સંપન્ન જે હશે તે છે. બંગલામાં જેનું વિલાસી જીવન છે અને એને ઉપનિષદ વાંચવાનો અધિકાર પણ છે. કેટલાક લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે. જગત બધું મિથ્યા છે, બ્રહ્મ સત્ય. બજારના ભાવ બી જાય તો તને ખબર પડે કે જગત સત્ય છે કે બ્રહ્મ સત્ય. વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે. જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી. કેટલાક લોકો મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે. સવારે 6 વાગે 7 વાગે ચા પીવાની આદત હોય અને 9-10 વાગતા સુધી એમને ચા ન મળે તો એમનું માથું દુખવા લાગે. એમનું બ્રહ્મ જ્ઞાન ક્યાં ચાલ્યું જાય છે કે ખબર જ પડતી નથી. રોજની આદત છે. અને તે સમયે કોઈ કહે કે જગત મિથ્યા છે, બ્રહ્મ આનંદ રૂપ છે, આત્મા બ્રહ્મ રૂપ છે. વૈરાગ્ય વિના જ્ઞાનની અનુભૂતિ થતી નથી. જ્ઞાનનો અનુભવ વિરક્તને જ થાય. વિલાસી જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં. જ્ઞાન એ અનુભવથી સફળ થાય. જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી બોજો છે. જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી અભિમાન છે. જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે અભિમાન મરે છે. જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી. ભક્તિ કરવાનો અધિકાર બધાને આપ્યો છે. ગમે તેવો જીવ હોય એ ભગવાનની ભક્તિ કરી શકે. શુશ્રૂષુભિ કૃતિભિ અત્ર તત્ક્ષણા. કથા સાંભળવાથી પાપનો નાશ થાય છે. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો. જે જાણો છો તે જીવનમાં ઉતારો. જ્ઞાન જયારે ક્રિયાત્મક બને છે ત્યારે સફળતા છે, ત્યારે શાંતિ મળે છે. માનવ મૂર્ખ નથી. માનવનું જ્ઞાન શબ્દાત્મક છે. તમે જે જાણો છો તે જીવનમાં ઉતારો. શુશ્રૂષુભિ કૃતિભિ અત્ર તત્ક્ષણા. કથા કરનારા ઘણા છે, કથા કરાવનાર, કથા સાંભળનાર ઘણા છે. કથાનો એક એક સિદ્ધાંત જેને જીવનમાં ઉતાર્યો છે એવા મહાપુરુષો જગતમાં બહુ જ ઓછા છે. વેદ રૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફળ છે. ભક્તિ રસનું
સર્વકાળ પાન કરો. એનો અર્થ એ છે ભક્તિ સર્વકાળ કરો, ભક્તિની સમાપ્તિ ન કરો. થોડા દિવસ માટે લગ્ન થતું નથી. ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાન સાથે લગ્ન કરવાનું છે. ભક્તિની સમાપ્તિ ન કરો. ભક્તિ સર્વકાળ. રસમ આલય નિગમ કલ્પતરો ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમ આલય લય પર્યંતમ ઇતિ આલય. આ જીવ ઈશ્વરને મળી જાય, જીવ ઈશ્વર સાથે એકરૂપ થાય, એને સંસ્કૃત ભાષામાં લય કહે છે. રસમ આલય લય પર્યંતમ ઇતિ આલય. ભક્તિની સમાપ્તિ ન કરો. જે ભક્તિની સમાપ્તિ કરે એ પાપ કરે. જે દિવસે આ શરીરની સમાપ્તિ, તે દિવસે ભલે ભક્તિની સમાપ્તિ થાય. જીવનમાં અંતિમ શ્વાસ સુધી ભક્તિ કરવાની છે. ભાગવતની કથા સાંભળો છો, તમારાથી થઈ શકે તો આજથી ભોગની સમાપ્તિ કરો. બહુ સુખ ભોગવ્યું, સુખ ભોગવવાથી આજ સુધી શાંતિ મળી નથી. હવે સુખ ભોગવીને શું શાંતિ મળવાની? વૈષ્ણવ તે છે જે ભોગની સમાપ્તિ કરે. ભક્તિની સમાપ્તિ કરે વૈષ્ણવ નથી. જેને ભક્તિમાં તૃપ્તિ થાય છે એની ભક્તિ કાચી છે. સર્વકાળ ભક્તિ. તમને ભગવાન લૌકિક સુખ આપશે. જે ભગવાનના પાછળ પડે છે એને ભોગ અને ભગવાન બંને પડે છે. જે ભગવાનને ભૂલીને પૈસાના પાછળ પડે છે એને કદાચ પૈસો મળશે, પરમાત્મા નહીં મળે. જે ભગવાનના પાછળ પડે છે એને પરમાત્મા પૈસો પણ આપે છે, એને લૌકિક સુખ પણ આપે છે. એને ભોગ અને ભગવાન બંને મળે છે. ભક્તિની સમાપ્તિ ન કરો. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી પ્રેમથી પરમાત્માની પૂજા કરો. છેલ્લા શ્વાસ સુધી પ્રભુના નામનો જપ કરો. જ્યારે આ શરીરની સમાપ્તિ, ત્યારે ભક્તિની ભલે સમાપ્તિ થાય. નિગમ કલ્પતરોર ગદિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમ આલય. ભગવાન તમને સુખ આપશે. જે સતત ભક્તિ કરે છે એને અંતકાળમાં ભગવાન લેવા જાય. તમારું જીવન સુધરશે, તમારું મરણ મંગલમય થશે. પ્રસ્તાવનાના શ્લોકનો થોડો ભાવાર્થ છે. હવે કથાનો આરંભ કરે છે. આપણા ભારતમાં પ્રધાન 7 અરણ્ય છે. 7 અરણ્યોનું વર્ણન ગ્રંથોમાં આવે છે. નૈમિષારણ્ય, દંડકારણ્ય, ચંપારણ્ય, બદ્રિકારણ્ય, કામ્યકારણ્ય, 7 અરણ્યોનું વર્ણન આવે છે. એકવાર ઋષિઓને એવી ઈચ્છા થઈ, આખો દિવસ ભક્તિ કરવી છે. ઘરમાં ભક્તિ થાય છે, આખો દિવસ ઘરમાં ભક્તિ થતી નથી. ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે અને તે કામના પરમાણુઓ મનને બગાડે છે. ઘરમાં ભક્તિ થશે, આખો દિવસ ઘરમાં ભક્તિ કરવી બહુ કઠણ. ઋષિઓને એવી ઈચ્છા થઈ, સર્વકાળ ભક્તિ કરવી છે. એવી કોઈ પવિત્ર ભૂમિ જે અમને ભક્તિમાં સાથ આપે, એવી ભૂમિમાં રહીને ભક્તિ કરીશું. ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા છે અને બ્રહ્માજીને કહ્યું છે, એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો જે ભૂમિ અમને ભક્તિમાં સાથ આપે. આખો દિવસ ભક્તિ કરવી છે. બ્રહ્માજીએ ઋષિઓને એક ચક્ર આપ્યું અને કહ્યું કે આ ચક્રના પાછળ પાછળ તમે ચાલો. આ ચક્રની ગતિ જ્યાં સ્થિર થાય ત્યાં તમે બેસી. ચક્રના
ચક્રના પાછળ પાછળ ઋષિઓ ચાલે છે. આ ચક્ર નૈમિષારણ્યમાં શાંત થયું છે. નૈમયા યત્ર શીર્યંતે. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે માનવનું મન ચક્ર જેવું જ ફરે છે. મનને એક ઠેકાણે સ્થિર રહેવું ગમતું નથી, મન ફરતું જ રહે છે. આ મનોમય ચક્ર નૈમિષારણ્યમાં શાંત થઈ. એવી દિવ્ય ભૂમિ નૈમિષારણ્ય છે. નૈમિષારણ્યમાં ગોમતી ગંગા છે. નૈમિષારણ્યમાં ચક્ર પુષ્કરણી તીર્થ છે. ચક્ર પુષ્કરણી તીર્થમાં સ્નાન કરતા ભાગશાળી વૈષ્ણવોને ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન મળે છે. જ્યાંથી શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય. નૈમિષારણ્ય અતિ પાવન ભૂમિ છે. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં બ્રહ્મ સત્ર કરે છે. સત્ર અને યજ્ઞમાં અંતર છે. જ્યાં એક જ યજમાન હોય એને યજ્ઞ કહે છે, અને જ્યાં બધા જ યજમાન છે એને સત્ર કહે છે. જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે, અને જ્યાં ફળમાં સમતા છે, જ્યાં બધાને એક સરખું જ ફળ મળવાનું છે એને સત્ર કહે છે. યજ્ઞમાં બધાને એક સરખું ફળ મળતું નથી. યજ્ઞમાં જે યજમાન થઈને બેસે છે, જે સંકલ્પ કરે છે, જે બ્રાહ્મણોને દક્ષિણા આપે છે, એને યજ્ઞનું 16 ફળ. યજ્ઞમાં કોઈ સેવા કરે એને યજમાનના જેવું 16 ફળ નહીં મળે. જ્યાં એક જ યજમાન છે એને યજ્ઞ કહે છે, અને જ્યાં બધા જ યજમાન છે એને સત્ર કહે છે. ભાગવતની કથા એ જ્ઞાન સત્ર છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયા શૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસતો યત્ર ઋત્વિજેવ યજમાના. જ્યાં બધા જ યજમાન છે. ભાગવતની કથામાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન છે. કોઈ ગરીબ વૈષ્ણવ હોય એને પૈસો પણ ખર્ચવાની જરૂર નથી. શ્રીમાનને હજારો રૂપિયા ખર્ચતા જે ફળ મળે એ ગરીબ વૈષ્ણવને શાંતિથી કથા સાંભળે તો એને એ જ ફળ મળે. કથા જ્ઞાન સત્ર છે. કથામાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન છે. 88,000 ઋષિઓ ગોમતી ગંગાના કિનારે બ્રહ્મ સત્ર કરે છે. તેમના બ્રહ્મ સત્રમાં એક વાર સૂતજી પધાર્યા છે. શૌનક મુનિએ સૂતજીનું સન્માન કર્યું છે. સૂતજીને એક સુંદર પ્રશ્ન કર્યો. આજ સુધી ઘણી ઘણી કથાઓ સાંભળી છે, ઘણા પુસ્તકો વાંચ્યા છે, સર્વનું સાર શું છે તે સમજે. સૂતાખ્યાયી કથા સારમ આખ્યા. બહુ પુસ્તકો વાંચવાથી વિક્ષેપ વધે છે. આ પુસ્તકમાં આવું લખ્યું છે, આ પુસ્તકમાં આવું લખ્યું છે, આ ખરું કે આ ખરું. પ્રત્યેક પુસ્તકમાં થોડો પણ મતભેદ હોય છે, અને તે મતભેદ મનને ચંચલ બનાવે છે. મતભેદ વિક્ષેપ કરે છે. ઘણા પુસ્તકો વાંચ્યા છે, ઘણી કથાઓ સાંભળી છે, સર્વનું સાર શું છે તે સમજો. આ બધા ઋષિઓ શ્રી બાલકૃષ્ણલાલની સેવા કરે. બાલકૃષ્ણલાલની સેવામાં એક વિશેષતા છે. કદાચ સેવામાં થોડી ભૂલ થઈ જાય તો બાલકૃષ્ણને જરાય ખોટું લાગતું નથી. બાળકને એક બે પેડા આપી દો, રાજી થઈ જાય, ભૂલી જાય. સેવામાં ભૂલ થાય તો પણ ભગવાનને ખોટું લાગતું નથી. બાળક છે. બધા ઋષિઓ બાલકૃષ્ણની સેવા કરતા, બાલકૃષ્ણનું સતત સ્મરણ કરે. શ્રી કૃષ્ણ
સાર ભોગી છે. શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવ એ સાર ભોગી થાય. શ્રી કૃષ્ણને માખણ મિશ્રી જ ભાવે. દાદાને બીજું કઈ ભાવતું જ નથી. શ્રી કૃષ્ણનું નામ છે નવનીત પ્રિય. બાલકૃષ્ણ હાથમાં માખણ મિશ્રી રાખે. દાદાને માખણ મિશ્રી બહુ ભાવે. માખણ એ સર્વનું સાર છે. સાર ગ્રાહી બનો. પ્રત્યેક માંથી સાર શોધી કાઢો. શેર બશેર દૂધ પીવા કરતા 1-2 તોલા માખણ ખાય ને એ વધારે સારું છે. બહુ દૂધ પીવાથી કદાચ વાયુ થશે. બહુ દૂધ પીવાથી પેટ ભારે રહેશે. 1-2 તોલા માખણ ખાય ને તો પેટ હલકું રહે છે, શક્તિ જલ્દી આવી જાય. આ બધા ઋષિઓ શ્રી કૃષ્ણની સેવા કરનારા છે. શ્રી કૃષ્ણ સાર ભોગી છે અને તેથી શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવો સાર ગ્રાહી બને. સર્વનું સાર શું? એવું સાર તત્વ સંભળાવો કે સંસારના વિષયોમાં અરુચિ આવે, પ્રભુમાં પ્રેમ થાય. વક્તાએ આ શ્લોક બરાબર ધ્યાનમાં રાખીને જ કથા કરવાની છે. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તઃ વિવેક વર્ધતે કથમ. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટ કરવા માટે ભાગવતની કથા છે. એવું સાર તત્વ આપણને સંભળાવો કે અમને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય. વેદાંત એમ કે છે ઈશ્વર દૃશ્ય નથી, ઈશ્વર દ્રષ્ટા છે. ભગવાન તો બધાને જુએ છે. જે બધાને જુએ, જે બધાને જાણે, એને કોણ જાણી શકે? પ્રભુએ જ આંખને જોવાની શક્તિ આપી. જે પરમાત્માએ આંખને જોવાની શક્તિ આપી છે એ આંખ ભગવાનને જોઈ શકે. વેદાંતનો સિદ્ધાંત છે ઈશ્વર દૃશ્ય નથી, ઈશ્વર દ્રષ્ટા છે. ભગવાન બધાને જુએ છે. વેદાંતનો સિદ્ધાંત દિવ્ય છે. ભગવાન દૃશ્ય નથી. જે આંખને દેખાય છે એ ક્ષણે ક્ષણે બદલાય છે અને ભગવાનનું સ્વરૂપ તો કોઈ દિવસ બદલાતું નથી. અને તેથી જ્ઞાની પુરુષો કે છે ભગવાન દૃશ્ય નથી, ભગવાન દ્રષ્ટા છે. જ્ઞાન માર્ગમાં ઈશ્વર દૃશ્ય નથી, ઈશ્વર સર્વને સાક્ષી ભાવે જુએ છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. ભક્તિ માર્ગમાં ભગવાન દ્રષ્ટા છે અને ભગવાન દૃશ્ય પણ છે. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાન દૃશ્ય થાય છે. દૈત દૃશ્યતા દીક્ષુ ધાવકા. હે દૈત દૃશ્યતા પ્રત્યક્ષી ભૂયતા. ભક્તો ભગવાનને કે છે મારા માટે તમે દ્રષ્ટા મટીને દૃશ્ય બનો. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાન દૃશ્ય થાય. જ્ઞાની પુરુષો કે છે ચર્મ ચક્ષુથી ભગવાન દેખાતા નથી. ભગવાન જ્ઞાન ચક્ષુથી દેખાય છે. ચર્મ ચક્ષુ બંધ કરો. જ્ઞાન ચક્ષુથી ભગવાનના દર્શન કરો. ઠીક છે, ભક્તિમાં એવી શક્તિ છે. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ચર્મ ચક્ષુથી પણ ભગવાન દેખાય. મીરાબાઈને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થયા છે. મીરાબાઈના માટે ભગવાન દ્રષ્ટા મટીને દૃશ્ય થયા છે. ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાન દૃશ્ય થઈ જાય. તુલસીદાસ મહારાજને શ્રી સીતારામજીના પ્રત્યક્ષ દર્શન થયા. પરમાત્મા દૃશ્ય છે અને ભગવાન ભક્તો દ્રષ્ટા છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત. ભક્તિમાં એવી શક્તિ છે ચર્મ ચક્ષુથી પણ ભગવાન દેખાય છે. જ્ઞાની પુરુષો કે છે અંદરની આંખ ઉઘડે તો ભગવાન દેખાય. સારું છે. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ચર્મ ચક્ષુથી પણ ભગવાન દેખાય છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાદુના. એવું
સાર તત્વ સંભળાવો, અમને બાલકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થાય. સૌરભ મુનિએ સુંદર પ્રશ્ન કર્યો. શ્રેય કોને કે છે? કલ્યાણનું સ્વરૂપ શું છે? વેદોમાં બે શબ્દ આવે છે, શ્રેય અને પ્રેય. જે થોડો સમય ગમે છે પછી અણગમો આવે એને પ્રેય કે છે. જે થોડા જીવોને ગમે છે અને થોડો સમય ગમે છે એ પ્રેય છે. જે સર્વને ગમે છે અને સર્વકાળ જે ગમે છે એને શ્રેય કે છે. કલ્યાણનું સ્વરૂપ શું છે, કલ્યાણ કોને કે છે તે સમજાય. આજકાલ તો કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે, લાખ 2 લાખ રૂપિયા હાથમાં આવી જાય કે બેઠા બેઠા વ્યાજ ખાઈ છે કલ્યાણ છે. પૈસા હાથમાં આવે એટલે કલ્યાણ થાય છે. પૈસાથી સુખ મળશે, પૈસાથી દુઃખની સમાપ્તિ થશે. જેના હાથમાં પૈસા છે એને દુઃખ ભોગવવું જ પડે. કલ્યાણનું સ્વરૂપ સમજાવો, કલ્યાણ કોને કે છે? શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો જ કલિયુગના લોકો કરી શકશે. કલિયુગમાં શક્તિનો અને બુદ્ધિનો નાશ થયો છે. કલિયુગનો માનવ અતિ દુર્બલ છે. કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે. મંદા સુમંદ મતયા મંદ ભાગ્યાયુપદ્રુતા. બધા સગવડ માંગે. કેટલાક લોકો તો ભગવાનને કહે છે, મારી ઈચ્છા અનુસાર ઘરમાં બધી સગવડ કરી આપો તો પછી હું તમારી પૂજા કરું. મારી ઈચ્છા અનુસાર બધું થવું જોઈએ. જીવ જગતમાં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. પુણ્યનું ફળ છે અનુકૂળતા અને પાપનું ફળ છે પ્રતિકૂળતા. માનવ એવી અપેક્ષા રાખે છે ઘરમાં બધી સગવડ મળે. બધી સગવડ કોઈને મળી નથી અને કદાચ મળશે તો અતિ સગવડ મળ્યા પછી માનવ ભક્તિ કરતો નથી. જેને બહુ સગવડ મળી છે આળસુ થાય. જેને બહુ સગવડ મળી છે એ પલંગમાં પથારીમાં આવતો જ રહે છે, બહુ રખડે. બહુ સગવડ મળે સારું નથી. જીવનમાં થોડી અગવડ હોવી જ જોઈએ. માનવ એવી અપેક્ષા રાખે છે. કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે. આપણા માટે વ્યાસજીએ લખ્યું છે, મંદા સુમંદ મતયા મંદ ભાગ્યાયુપદ્રુતા. કેટલાક લોકો એવું સમજે છે કે હું બહુ બુદ્ધિમાન છું, આ બધું મેં કમાવ્યું છે, આ બધું મારું છે. વ્યાસજીએ લખ્યું છે, કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે. જે કામ કરવાની ખાસ જરૂર છે એ કરતો નથી અને જે કામ કરવાની જરૂર નથી એ કરે છે. સવારે 4 વાગે ઉઠીને ભક્તિ કરવાની બહુ બહુ જરૂર છે. લોકો જાત્રા કરવા જાય છે, લોકો દાન આપે છે, ઠીક છે. અતિ ઉત્તમ તો એ છે સવારે 4 થી 5:30 સુધી તમારા ઘરમાં જ તમે ભક્તિ કરો. તમારું કલ્યાણ થશે. તમારું ઘર ભગવાનનું ધામ બને. સવારે 4 થી 5:30 24 કલાકમાં અતિશય કોઈ પવિત્ર સમય હોય તો 4 થી 5:30 નો સમય બહુ પવિત્ર. 4 થી 5:30 એટલે બપોરના નહીં હો, સવારના. સવારે 4 થી 5:30 એ સમય બહુ પવિત્ર છે. રાત્રે જલ્દી સુઈ જાઓ અને સવારે જલ્દી ઉઠીને 4 વાગે આસનમાં બેસી જાઓ. જે કામ કરવાની બહુ જરૂર છે તે માનવ કરતો નથી અને જે કામ કરવાની જરૂર નથી તે કરે છે. વ્યવહારનું કામ કરે ને ત્યારે માનવ બહુ સાવધાન હોય છે, એકાગ્ર ચિત્તથી. કેટલાક લોકો નાણાં ગણવા બેસે ને ત્યારે એકાગ્ર ચિત્તથી નાણાં ગણે. રૂપિયો ખોટો હાથમાં આવી જાય ને તો ચટ ફેંકી દે, સાચો નથી હો, ખોટો છે. 8 રૂપિયાને જુએ છે, મન સ્મરણ કરે છે. નાણાં ગણવા બેસે છે ત્યારે જેવી એકાગ્રતા છે એવી એકાગ્રતા પાળા કરવામાં થઈ જાય ને તો બેડો પાર છે.
નાણા ગણતા હતા કોઈ બોલે એને સંભળાતું જ નથી. હું તો નાણા ગણતો હતો, તમે બોલ્યા પણ મેં કઈ સાંભળ્યું જ નથી. પણ મહા કરવા બેઠો હોય અને કોઈ બોલે તો બધું સાંભળી લે. વ્યવહારના કામમાં માનવની એકાગ્રતા થાય. આ માતાઓ દાળમાં મીઠું નાખે છે ત્યારે એકાગ્ર ચિત્તથી નાખે. જરા પણ વધારે પડે ને તો દાળ બગડી જશે, અને ઓછું પડે તો મજા આવશે નહીં. દાળમાં મીઠું નાખે છે ત્યારે એકાગ્ર ચિત્તથી નાખે. એવી એકાગ્રતા ભક્તિમાં થઈ જાય તો જીવનું કલ્યાણ. વ્યવહારનું કામ માનવ બહુ સાવધાન થઈને કરે છે, એકાગ્ર ચિત્તથી કરે છે, અને ભગવાનની ભક્તિમાં એક આફલો એકાગ્ર ચિત્તથી કરતો નથી. અને તેથી વ્યાસ મહર્ષિએ લખ્યું છે કલિયુગના લોકો મંદ બુદ્ધિ, કલિયુગના લોકો મંદ ભાગ્યા. ભાગશાળી તે છે જેને ભજનાનંદી સંતોનો સત્સંગ મળે છે, જેને ભક્તિમાં જ આનંદ આવે છે. એવા ભક્તોનો જેને સત્સંગ મળ્યો છે એ જ ભાગશાળી. કલિયુગનો માનવ મંદ ભાગી છે. સાચા સંતોનો જલ્દી સત્સંગ મળતો નથી. કલિયુગમાં જીવન થોડું છે અને તે થોડા જીવનમાં વિઘ્નો ઘણા આવે છે. અને તેથી સાધન સરળ હશે તો જ માનવ કરી શકશે. શ્રેયનું કલ્યાણનું સ્વરૂપ સમજાવો અને કલ્યાણ પ્રાપ્તિનું સરળ સાધન બને. અનેક વાર કૃષ્ણ કથા સાંભળી છે. કૃષ્ણ કથામાં અમને તૃપ્તિ થતી નથી. કૃષ્ણ કથા સાંભળો, વક્તા જયારે પ્રેમથી કથા કરે અને કથામાં થોડું પણ હૃદય પીગળે, તન્મયતા થાય, કથામાં નવો જ આનંદ થાય. કથામાં કંટાળો આવે નહીં, કથામાં આળસ આવે નહીં. કથામાં આળસ આવે એ સમજે કે મારું પાપ બહુ છે. ભગવાનનું સ્વરૂપ એવું મંગલમય છે. તમે જયારે શ્રી કૃષ્ણના દર્શન કરો, ત્યારે ત્યારે નવો જ આનંદ. અરે ભગવાનના દર્શનમાં નવો આનંદ આવે તે શું આશ્ચર્ય છે. તમે બહુ પ્રેમથી જયારે હરે કૃષ્ણ 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 પ્રેમથી બોલો, હૃદય પીગળશે, તન્મયતા થશે. ભગવાનનું નામ ક્ષણે ક્ષણે આનંદ આપે છે. ભગવાનના નામનો જપ કરનારને એવું લાગે છે ભગવાન મારી સાથે છે. એને પરમાત્માનો આનંદ મળે છે. કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે, તૃપ્તિ થતી નથી. સંસારના વિષયો ભોગવ્યા પછી વિષયોમાંથી મન હટી જાય. શ્રીખંડ ન ખાય ત્યાં સુધી શ્રીખંડમાં મીઠાશ છે. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડમાં કડવાશ આવે. કોઈને શ્રીખંડ પૂરી બહુ ભાવતી હોય એને સરસ શ્રીખંડ અને પૂરી ખવડાવો, એને બે ચાર કોળિયામાં તો બહુ મજા આવશે. બહુ સારું છે, બહુ સારું. એની ભૂખ શાંત થાય, પેટ બરાબર ભરાય, અને પછી કોઈ શ્રીખંડ પીરસવા આવે. પછી તો એવું કહે છે કે હવે મને જોવાની પણ ઈચ્છા થતી નથી, તમે લઈ જાઓ. કદાચ કોઈ એમ કે તમને બહુ ભાવે છે, આ તો બહુ સરસ છે, કે ભાવે છે, સરસ છે, બધું કરું, પણ અત્યારે મને જોવાની પણ ઈચ્છા નથી, લઈ જાઓ. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડ ને જોવાની ઈચ્છા થતી નથી. શ્રીખંડમાં અરુચિ આવે છે, તમે લઈ જાઓ. કદાચ ઘરમાંથી એમ કે તમને જોવાની ઈચ્છા નથી ને, તો પછી ભિખારીઓને બોલાવીને બધું આપી દઉં, કે ના આપશો ને, ઢાંકી રાખજો, રાત્રે એને હું જોઈશ. હવડે જોવાની ઈચ્છા નથી, રાત્રે ખાવાની પાછી દાદા. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડ તુચ્છ લાગે છે, શ્રીખંડમાં કડવાશ આવે છે. સંસારના વિષયો ન ભોગવે ત્યાં સુધી જ મીઠા છે, વિષયો ભોગવ્યા પછી કડવા થઈ જાય. વયસ્તુ નવિતૃપ્યામઃ ઉત્તમ શ્લોક વિક્રમે યત્સૃણુવતામ રસજ્ઞાનામ
સ્વાદુ સ્વાદુ પદે પદે શબ્દે શબ્દે સ્વાદ. પ્રેમ પ્રતિ ક્ષણે નવો જ આનંદ આપે. કૃષ્ણ કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથા સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે જગતમાં આવ્યા હતા. ભગવાન સ્વધામમાં પધાર્યા પછી કલિયુગમાં અધર્મ બહુ વધી જાય અને અધર્મ જયારે વધે છે ત્યારે ધર્મનું શું થાય? ધર્મ ક્યાં રહે છે? ધર્મ કમ શરણંગતા. પેલો અધ્યાય પ્રશ્નાધ્યાય છે. અનેક પ્રશ્નો કરે. સૂતજી હવે કથાનો આરંભ કરે. કથાના આરંભમાં આ જગ્યાના માલિક દેવ નરનારાયણ સ્વામી છે. ભરતખંડના માલિક દેવ નરનારાયણ ભગવાન છે. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુનિરયે. ભરતખંડના માલિક દેવ બદ્રિકાશ્રમમાં વિરાજમાન નરનારાયણ સ્વામી છે. નરનારાયણ ભગવાન આજ પણ છે. બધા અવતારોની સમાપ્તિ થાય છે એવું વર્ણન આવે છે. નરનારાયણ ભગવાન આજ પણ વિરાજ્યા. નરનારાયણ અવતારની સમાપ્તિ થતી નથી. રામચંદ્રજીએ રાવણને માર્યો. રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ. બધાને સુખી કરીને શ્રી સીતારામજી સ્વધામમાં પધાર્યા. અયોધ્યાજીમાં સરયુ ગંગાને અનેક ઘાટ છે. સરયુજીનો વિશાળ પ્રભાવ છે. એક ઘાટનું નામ છે ગુપ્તાર ઘાટ. અયોધ્યાના સંતો એવું વર્ણન કરે છે શ્રી સીતારામજીના છેલ્લા દર્શન અહીંયા થયા. અયોધ્યાને સુખી કરી શ્રી સીતારામજી સ્વધામમાં પધાર્યા. રામ અવતારની સમાપ્તિ થઈ. શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક ધામમાં ગયા. નરસિંહ અવતારની સમાપ્તિ થઈ. પ્રત્યેક અવતારના સમાપ્તિનું વર્ણન વ્યાસજીએ કર્યું છે. વ્યાસ મહર્ષિએ ભાગવતના 5મ સ્કંદમાં આજ્ઞા કરી છે. નરનારાયણ ભગવાન આજ પણ છે. નરનારાયણ અવતારની સમાપ્તિ નથી. ભરતખંડના માલિક દેવ છે. આજ પણ વિરાજ. અને તેથી ભારતમાં કોઈ પણ સત્કર્મ થાય એ સત્કર્મના આરંભમાં નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં જે નારાયણ સ્વામી વિરાજેલા છે એ ભરતખંડના માલિક દેવ છે. આજ પણ પ્રત્યક્ષ છે. ભગવાન જયારે તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો. આજે અહીંયા બેઠા બેઠા મનથી દર્શન કરો. મનથી કોઈ પાપ કરે એને સજા થાય. મનથી કોઈ નારાયણના દર્શન કરે, મનથી ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે એનું પણ ફળ મળે. ભરતખંડના માલિક દેવ નરનારાયણ ભગવાન છે. આજે પણ બદ્રિકાશ્રમમાં વિરાજેલા છે. ભગવાન નારાયણ ત્યાં પદ્માસનથી વિરાજેલા છે. ડાવા સાથળમાં જમણો પગ છે અને જમણા સાથળમાં ડાબો પગ છે. એને પદ્માસન કહે છે. પદ્માસનથી ભગવાન નારાયણ વિરાજે. પ્રભુનું સ્વરૂપ અતિ દિવ્ય છે. પ્રભુએ લક્ષ્મીજીને આજ્ઞા કરી છે મારી સાથે બેસશો નહીં, દૂર બેસો. માતાજી મંદિરના બહાર વિરાજે. નિયમ તો એવો છે લક્ષ્મી નારાયણ સાથે જ વિરાજે. બદ્રનારાયણના મંદિરમાં માતાજી બહાર વિરાજે. બદ્રનારાયણ ભગવાન બધાને તપશ્ચર્યા કરવાનો ઉપદેશ આપે છે. તપ કરો. બદ્રનારાયણમાં લોકો તો ગરમ કુંડમાં સ્નાન કરે છે. ભગવાનના માટે ગંગાજીનું ઠંડુ જળ આવે છે.
પછી બદ્રીનારાયણ ભગવાનને ગંગાજળથી અભિષેક થાય. બદ્રીનારાયણ ભગવાન છે તો રાજાધિરાજ, પણ એમની સેવા બધી તપસ્વીની સેવા. ભગવાનને અભિષેક કર્યા પછી પહેલું ચંદન અર્પણ કરે. ચરણથી ગળા સુધી સર્વાંગમાં અતિશય ચંદન અર્પણ કરે, પછી વસ્ત્ર ધારણ કરે. ત્યાંના મુખ્યજીને પૂછ્યું કે મહારાજ અહીંયા બહુ ઠંડી પડે છે, આટલું ચંદન અર્પણ કરવાની શી જરૂર? ભગવાન તો બહુ કોમળ છે. તે મુખ્યજી એમને કહ્યું કે મહારાજ તમારા દ્વારકાનાથ કોમળ છે, પણ બદ્રીનાથ કોમળ નથી. અહીંયા તો તપશ્ચર્યા બહુ કરે, અને તપશ્ચર્યા કરવાથી શ્રીઅંગમાં ગરમી વધી જાય. ભગવાન શંકરને હિમાલયમાં ગરમી થાય, બદ્રીનાથ ભગવાનને હિમાલયમાં પણ ગરમી લાગે. સતત તપશ્ચર્યા કરે છે. બદ્રીનારાયણ ભગવાન તપશ્ચર્યાનો આદર્શ બતાવે છે. પરમાત્મા પણ તપ કરે છે. ભગવાન જગતને સમજાવે છે, તમે પણ તપ કરો, હું તપ કરું છું. જેને આખો દિવસ તપ કરવું હોય, દ્રવ્યનો સંગ, બાળકનો સંગ અને સ્ત્રીનો સંગ, તપશ્ચર્યામાં ભક્તિમાં વિઘ્ન કરે. માતાજીને પ્રભુએ કહ્યું છે તમે બહાર બેસો. લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી અને નારાયણ કોઈ પુરુષ નથી. લક્ષ્મી નારાયણ તત્વથી એક જ છે. લક્ષ્મી નારાયણને સ્ત્રી પુરુષની ભાવનાથી જોશો નહીં. કેટલાક લોકો લક્ષ્મી નારાયણને શંકર પાર્વતીને પતિ પત્નીની ભાવનાથી જુએ છે. એમના મનમાં લૌકિક ભાવ આવે છે, જે ભક્તિમાં વિઘ્ન કરે છે. લક્ષ્મી નારાયણ તત્વથી એક છે. લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી અને નારાયણ કોઈ પુરુષ નથી. શક્તિ અને શક્તિમાન એક જ છે. સ્ત્રીના જેવું સ્વરૂપ ધારણ કરે છે. માતાજી સ્ત્રી નથી. માતાજીને પ્રભુએ કહ્યું છે તમે બહાર બેસો. તે લક્ષ્મીજી મંદિરના બહાર વિરાજે છે. જેને આખો દિવસ તપશ્ચર્યા કરવી હોય, જેને સર્વકાળ ભક્તિ કરવી હોય, સ્ત્રીનો સંગ, દ્રવ્યનો સંગ, પુરુષનો સંગ, બાળકનો સંગ ભક્તિમાં વિઘ્ન કરે છે. ભગવાન એકલા અંદર વિરાજેલા છે, માતાજી બહાર છે. ભગવાન જયારે તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો. આજે અહીંયા બેઠા બેઠા દર્શન. ભરતખંડના માલિક દેવ નરનારાયણ ભગવાન. ભારતમાં કોઈ પણ સત્કર્મ થાય એના પહેલા નરનારાયણ ભગવાનને વંદન. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. ભગવાન નારાયણને વંદન કરી પછી સરસ્વતી માતાને વંદન કરે. સરસ્વતી જ્ઞાન શક્તિ છે. સરસ્વતી માતાને વંદન કરીને કહેજો કથામાં જે કઈ હું સાંભળું તે મને યાદ રહે, ભૂલાય નહીં. જ્ઞાન મેળવવું એ બહુ કઠણ નથી. જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ છે. જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે. સનાતન ધર્મમાં શક્તિ સાથે પરમાત્માની ભક્તિ કરવાની આજ્ઞા છે. આ જગત શક્તિના આધારે છે. શક્તિ વિના જીવ શવ સમાન છે. શક્તિની પૂજા કરો. શ્રી સીતાજી લંકામાં વિરાજમાન છે. સીતાજીનો રામચંદ્રજીને વિયોગ થયો. એ સીતા વિયોગી રામની પૂજા થતી નથી. સીતા વિયોગી રામનું ધ્યાન થતું નથી. જે રામ રાવણને મારે છે, સીતાજી સાથે સુવર્ણ સિંહાસનમાં વિરાજે છે. શક્તિ વિશિષ્ટ બ્રહ્મની પૂજા થાય છે. નિર્વિશેષ બ્રહ્મની પૂજા થતી નથી. નિર્વિશેષ નિરાકાર બ્રહ્મનું ધ્યાન થાય છે. પૂજા તો બ્રહ્મ જયારે શક્તિ વિશિષ્ટ બને ત્યારે પૂજનીય બને. શક્તિના આધારે જગત છે. દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના આધારે જગત છે. દ્રવ્ય શક્તિ મહાલક્ષ્મી છે. સરસ્વતી એ જ્ઞાન શક્તિ છે અને મહાકાળી એ ક્રિયા શક્તિ છે. મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી
માતાજીની પૂજા બધાના માટે આવશ્યક છે. સરસ્વતી માતાને વંદન કરે છે, પછી વ્યાસ નારાયણને વંદન કરે છે. દેવી સરસ્વતી વ્યાસ, વ્યાસ નારાયણના અનંત ઉપકાર. ગંગા કિનારે બેસીને આપણા માટે કેટલું દુઃખ સહન કર્યું છે. અતિશય ભૂખ લાગે ત્યારે 24 કલાકમાં એક વાર વ્યાસજી બોર ખાતા હતા, એવું લખ્યું છે. વ્યાસજી નું નામ છે બાદરાયણ. આખો દિવસ ધ્યાન કરે, જપ કરે, પુરાણોની રચના કરે. અતિશય જયારે ભૂખ લાગે ત્યારે વૃક્ષો પાસે ભિક્ષા માંગતા. વ્યાસજી નું નામ છે બાદરાયણ. બનરાણામ સમૂહા બાદરમ, બાદરમ અયનમ યસ્ય સહ બાદરાયણ. સંસ્કૃત ભાષામાં પોરને બદલ કે છે. વ્યાસાશ્રમમાં પોરના ઝાડ બહુ હતા. આખો દિવસ ધ્યાન કરે, જપ કરે. અતિશય જયારે ભૂખ લાગે ત્યારે વૃક્ષો પાસે વ્યાસજી ભિક્ષા માંગતા. ટપ 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 પોર નીચે પડે. ગંગા જળમાં શુદ્ધ કરી ભગવાનને અર્પણ કરી એક વાર પોર ખાતા. 1 લાખ શ્લોકોનું મહાભારત લખ્યું છે. મહાભારતના શ્લોક 1 લાખ છે. શતસહસ્ર્યામ સંવિધાયા. 1 લાખ શ્લોકો લખતા વ્યાસજીને કેટલો પરિશ્રમ થયો છે. આપણા માટે વ્યાસજી બહુ સહન કરે છે. વ્યાસજીનું ઋણ છે. વ્યાસ નારાયણ જગત ગુરુ છે. કથાના આરંભમાં વ્યાસજીને વંદન. દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુનિરહે. સૂતજી શૌનકાદિક ઋષિઓને સાવધાન કરે. અનેક સંતોની મેં સેવા કરી છે. અનેક સંતો સાથે મારો સત્સંગ મને થયો છે. સત્સંગમાં મને જે કઈ મળ્યું છે હું તમને અર્પણ કરીશ. જરા પણ સંકોચ નહીં રાખો. મેં એવો નિશ્ચય કર્યો છે, આ જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વરથી અલગ થયો તેથી દુઃખી થયો છે. ઈશ્વરથી જે અલગ રહે છે એને કામ મારવા જાય. ભગવાનથી જે અલગ રહે છે એને કાળ મારવા જાય. આ જીવ ઈશ્વરનો અંશ છે. આ જીવ જગતનો અંશ નથી. આ જીવ કોઈ જીવનો અંશ નથી. જીવ ઈશ્વરનો અંશ છે. ભગવાનનો અંશ જીવ સ્વરૂપને ભૂલી ગયો. એવું સમજવા લાગ્યો કે હું સ્ત્રીનો છું, હું પુરુષનો છું. ઈશ્વરથી અલગ થયો તેથી એ દુઃખી થયો છે. કેટલાક લોકો શંકા કરે કે મારા જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરથી અલગ કેમ થયો, ક્યારથી અલગ થયો તે બતાવો. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે ભગવાન હૃદયમાં આવે અને ભગવાન સમજાવે તો જ બુદ્ધિ કબૂલ કરે. કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી. આ પ્રશ્ન થોડો એવો જ છે. જીવ ઈશ્વરથી અલગ કેમ થયો અને જીવ ઈશ્વરથી અલગ ક્યારથી થયો છે? ભગવાનની ભક્તિ કરો, પ્રેમથી પૂજા કરો, સ્મરણ કરો. ભગવાન તમારા હૃદયમાં આવશે અને ભગવાન સમજાવશે. કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી. આ પ્રશ્ન એવો જ છે. જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરથી અલગ કેમ થયો, ક્યારથી થયો? કેમ અલગ થયો, ક્યારથી અલગ થયો એમ વિચાર કરવાથી બહુ લાભ પણ. રોગ થયા પછી મને રોગ કેમ થયો, મને રોગ કેવી રીતે થયો એ વિચારમાં સમય ગુમાવે તો રોગ વધી જશે. રોગ થયા પછી વિચાર કરવાનો નહીં. રોગ થયા પછી પથ્ય સાથે દવા દેવાની. મને આ રોગ કેમ થયો, કેવી રીતે થયો, વિચાર કરવાથી શું લાભ છે? એક ભાઈ કપડાની બહુ કાળજી રાખતા. મારા કપડા જરાય બગડે. એક દિવસ એવું થયું, ઘરમાં આવ્યા પછી એને જોયું તો ત્યાં ડાઘો લાગ્યો. પછી માથું ખંજોળવા લાગ્યા કે આ ડાઘો ક્યાં લાગ્યો,
એક એક ના ઘેર પૂછવા ગયા કે હું તમારે ત્યાં મળવા આવેલો ત્યારે ડાઘો લાગ્યો. એક સજ્જને કહ્યું કે ડાઘો દેખાય છે, મારા ઘેર લાગ્યો હોય કે બીજા કોઈના ઘેર લાગ્યો હોય, સાબુ લગાડો, ધોઈ નાખો, સ્વચ્છ થશે. આ ડાઘો ક્યાં લાગ્યો, કેમ લાગ્યો, કેવી રીતે લાગ્યો એ જાણવાથી શું લાગે? ડાઘો દેખાય છે, જીવને ઈશ્વરનો વિયોગ થયો. હવે ભગવાનનો વિયોગ થયા પછી ભગવાનનો વિયોગ મને કેમ થયો, કેવી રીતે થયો એ વિચાર છોડો. શ્રી કૃષ્ણ વિયોગ એ જ મહાન રોગ છે. શ્રી કૃષ્ણ વિયોગ એ જ મહાન દુઃખ છે. આ જીવ ઈશ્વરથી અલગ થયો. આ જીવ જયારે ભગવાનને મળે છે ત્યારે જ એનું કલ્યાણ છે. હું ભગવાનનો અંશ છું. તમારા સ્વરૂપને સતત યાદ કરો. હું ભગવાનનો અંશ છું. હું કોઈ જીવનો નથી, હું કોઈ સ્ત્રીનો નથી, હું કોઈ પુરુષનો નથી, હું ઈશ્વરનો અંશ છું. મૃત્યુની શૈયામાં બધાને ખબર પડે છે હવે કોઈ મારું નથી. અને તે સમયે જ્ઞાન થાય તે બહુ કામનું નથી. આજથી જ સાવધાન થઈ જાઓ. હું ભગવાનનો છું, હું ભગવાન. ઘેર જઈને આવું કહેશો નહીં કે આજથી હું તમારો નથી, તમે મારા નથી. આવું બોલશો તો ઘરમાં ઝઘડો ઉભો થઈ જશે. આવું બોલવાનું નહીં, આવું મનથી સમજવાનું. હું કોઈ સ્ત્રીનો નથી, હું કોઈ પુરુષનો નથી, હું કોઈ જીવનો નથી, હું ઈશ્વરનો છું. ઈશ્વરનો અંશ ઈશ્વરથી અલગ થયો છે. તેથી દુઃખી થયો આ જીવ જયારે ભગવાનને મળે છે ત્યારે જ દુઃખનો અંત આવે છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગા પ્રયોજિતા જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરો. પ્રેમથી નારાયણની પૂજા કરો. નારાયણ નારાયણ કીર્તન કરતા તન્મય બનો. નારાયણના ચરણે જવું છે. નરને નારાયણ સાથે એક થવું છે. જ્યારે તેને શાંતિ મળે છે. ભક્તિમાં જે દેહભાન ભૂલે છે તેને ભગવાનના દર્શનનો આનંદ મળે છે. જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શન. ભગવાનની ભક્તિમાં હું ભક્તિ કરું છું એ પણ જે ભૂલે છે ત્યારે ભગવાનનો અનુભવ થાય. ખોજા સકલ જહાં મેં પાયા પતા તેરા નહીં, જબ પતા તેરા લગા તો અબ પતા મેરા. એક ભક્ત ભગવાનને કહે છે ઘણા વર્ષોથી હું તમારા પાછળ પડ્યો, હું તમારું ધ્યાન કરું, તમારી પૂજા કરું, તમારા નામનો જપ કરું, પણ તમારા મને દર્શન થાય જ. જ્યારે તમારા મને દર્શન થયા ત્યારે હું રહ્યો. ભગવાનના દર્શન થયા પછી હું ભગવાનથી અલગ રહી શકે નહીં. હું ભગવાનમાં મળી જાય ત્યારે દર્શનનો આનંદ મળે. જ્ઞાનમ યત બ્રહ્મ દર્શન. જેને ઉપનિષદો બ્રહ્મ કે છે, જેને યોગીઓ પરમાત્મા કે છે, જેને ભગવાનના ભક્તો શ્રી કૃષ્ણ શ્રી રામ, શ્રી કૃષ્ણ શ્રી રામ, ભગવાન બ્રહ્મ પરમાત્મા એક જ તત્વના નામ અનેક છે, તત્વ એક છે. વદંતિ તત્તત્વવિદસ્તત્વં યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. ધીરે ધીરે સંયમ વધારજો, ધીરે ધીરે ભક્તિ વધારજો. તમને ઘરમાં જ ભગવાનના દર્શન થશે. પ્રભુમાં પ્રેમ વધે માટે ભગવાનની મધુર મંગળમય કથા વારંવાર સાંભળવી. પરમાત્માના અનેક અવતાર છે. પ્રધાન 24 અવતાર માન્યા છે અને તે 24 અવતારોની કથા ભાગવતમાં વર્ણન કરી છે. પરમાત્મા શબ્દનો
તો શબ્દ માંથી 24 અવતારો નીકળે છે. પ જે અક્ષર છે એ 5 ના જેવું દેખાય. ર જે અક્ષર છે 2 ના જેવું દેખાય. પર 5 માં 2 મેળવો તો 7 થશે. પર માં જે અક્ષર છે તે 4.5 જેવું દેખાય. 7 માં 4.5 મેળવો તો 11.5 થશે. પરમાત્મા અર્ધો જે ત છે એ 8 જેવો છે. 11.5 માં 8 મેળવો તો 19.5 થશે. છેલ્લો માં છે એ માં પણ 4.5 જેવો છે. 19.5 માં 4.5 મેળવો તો બરાબર 24 ની સંખ્યા થાય. ભાગવતમાં ભગવાનના પ્રધાન 24 અવતારોની કથા, જે કથા સાંભળવાથી પ્રભુમાં પ્રેમ જાગે છે, જે કથા સાંભળવાથી સંસારના વિષયોમાં અરુચિ આવે, એવી આ મધુર કથા છે. જે કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી. હું ત્યાં જ બેઠો હતો. મેં નજરે જોયું તક્ષક નાગ કરડતા પહેલા પરીક્ષિત ભગવાનના ધામમાં ગયા. પછી શરીરને તક્ષક નાગનો દંશ થયો. મેં કેવલ સાંભળ્યું નથી, નજરે જોયું. કથામાં કેવી દિવ્ય શક્તિ છે. કથા સાંભળવાથી પરીક્ષિતના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું. તમે જેને સાંભળો છો એ મનમાં આવે. સુખદેવજી મહારાજ કથા કરતા હતા. પરીક્ષિત એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે અને તેથી એના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું. પરીક્ષિત કૃતાર્થ થયા પછી દેહને તક્ષક નાગ કરડ્યો. સુખદેવજી મહારાજે જે કથા પરીક્ષિત રાજાને સંભળાવી તે કથા યથામતી હું આપને સંભળાવી. શૌનક મુનિએ પ્રશ્ન કર્યો છે, સુખદેવજી મહારાજ તો મહાન જ્ઞાની છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય સુખદેવજીમાં પરિપૂર્ણ છે. જેને ભગવાનનો આનંદ મળ્યો એ એક ક્ષણ ભગવાનને છોડી શકે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે, જે ભગવાનના આનંદમાં તન્મય થયો છે, એને કઈ કરવાની ઈચ્છા થતી નથી. જ્યાં સુધી કઈ કરવાની ઈચ્છા છે ત્યાં સુધી મન સ્થિર થતું નથી. જ્ઞાની પુરુષોને કઈ કરવાની ઈચ્છા થતી નથી. જ્યાં સુધી કઈ કરવું છે ત્યાં સુધી મન ઠરશે. સુખદેવજી મહારાજને કથા કરવાની ઈચ્છા કેમ થઈ? ભગવાનનું ધ્યાન છોડીને એ કથા કરવા બેઠા હતા. ગ્રંથોમાં તો એવું વર્ણન આવે છે, ગાય માતાનું શિંગડું અને શિંગડાના અણીમાં રઈનો દાણો જેટલો સમય ટકે એટલો સમય પણ જ્ઞાની પુરુષો ભગવાનના દર્શન અને ધ્યાન વિના રહી શકતા નથી. નિમેષાર્ધમ ન તિષ્ઠન્તિ વૃત્તિમ બ્રહ્મમયીમ વિના, જેનું મન નારાયણાકાર થયું છે, જેના રોમ રોમ માંથી પ્રભુના નામનો જપ થયો છે, એવા મહાપુરુષો એક ક્ષણ ભગવાનનું ધ્યાન છોડી શકતા નથી. સુખદેવજી મહારાજ ભગવાનનું ધ્યાન છોડીને કથા કરવા બેઠા. એમને કથા કરવાથી શું લાભ? દૃષ્ટવાનુયાન્તમ ઋષિમાત્મજમપ્યનગનમ દેવ્યોરિયા પરિદધુર્ન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગદુસ્તવાસ્તિ સ્ત્રી પુંભિદા નતુ સુતસ્ય વિવિક્ત દૃષ્ટે. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી. બ્રહ્મ દૃષ્ટિ સ્થિર રાખવી બહુ કઠણ. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર નથી એનું જ્ઞાન ટકતું નથી. અત્યારે તો તમે બધા બ્રહ્મ જ્ઞાની સંતના જેવા જ બેઠા છો. કેટલી શાંતિ રાખો છો. પણ અહીંથી ઘેર ગયા પછી ભોજનની તૈયારી ન હોય તો તમારું ધ્યાન ટકશે કે નહીં ભગવાન જાણે.
લોકો ઘરમાં કહીને આવે છે તૈયાર રાખજો, આખો દિવસ ઉપવાસ કર્યો હોય, ભૂખ લાગી અને ઘરમાં ગયા અને જોયું કે જરાય તૈયારી નથી, પછી કોઈ કે શાંતિ રાખો શાંતિ રાખો, હવે કેવી રીતે શાંતિ રાખો, ભૂખ લાગી. બ્રહ્મ દૃષ્ટિ જેની સ્થિર નથી એનું બ્રહ્મ જ્ઞાન ટકતું નથી. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી, બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરવી બહુ કઠણ. સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી, એમની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ. ગંગાજીમાં સુંદર સુંદર દેવ કન્યાઓ અપ્સરાઓ સ્નાન કરે. સુખદેવજી મહારાજ ત્યાંથી જાય, એમની આંખ ઉઘાડી છે. ઉઘાડી આંખે સુખદેવજીને ખબર પડી નહીં કે આ કોઈ સ્ત્રી સ્નાન કરે. સુખદેવજી મહારાજ જાણતા નથી કે હું પુરુષ છું. જ્ઞાન અને ભક્તિ અતિશય જયારે વધે છે પછી જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. ઉઘાડી આંખે સુખદેવજીને કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો નથી. સુખદેવજીને જગત બ્રહ્મ રૂપે ભાસે છે. કેટલાક જ્ઞાની પુરુષો આંખ બંધ કરીને બેસે તો એમને બ્રહ્મ દેખાય છે, પણ આંખ ઉઘાડે તો એમને જગત દેખાય. આંખ ઉઘાડ્યા પછી જેને જગત દેખાય એનું બ્રહ્મ જ્ઞાન કાચું છે. ઉઘાડી આંખે જેને જગત દેખાતું જ નથી. સુખદેવજી મહારાજની એવી બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. સુંદર દેવ કન્યાઓ સ્નાન કરે છે, સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે, આંખ ઉઘાડી છે, એમને કઈ ખબર પડી. સુખદેવજીનું સ્વરૂપ એવું દિવ્ય હતું, અપ્સરાઓને સુખદેવજીના દર્શન થયા પછી એમને વિલાસી જીવનની ઘૃણા. પશુ પક્ષી જે સુખ ભોગવે છે એ જ અમે ભોગવીએ. આ સંતને ખરો આનંદ મળ્યો. આ આનંદમાં કેવા મસ્ત છે. સુખદેવજીએ અપ્સરાઓને કથા સંભળાવી નથી, કેવલ દર્શન થયા છે. દર્શનથી વાસનાનો વિનાશ થયો, વિલાસી જીવનની ઘૃણા. એવા સુખદેવજી મહારાજ વ્યાસજી કરતા પણ શ્રેષ્ઠ છે એવું કહીએ ને તો વ્યાસજીને આનંદ થશે કે મારો દીકરો મારા કરતા શ્રેષ્ઠ છે. પુત્રના વખાણ સાંભળે તો પિતાને આનંદ થાય. સુખદેવજીનો અધિકાર બહુ શ્રેષ્ઠ. સુખદેવજીના પાછળ પાછળ વ્યાસજી ત્યાં, અને તે વ્યાસજી આવ્યા ત્યારે આ દેવ કન્યાઓને અપ્સરાઓને સંકોચ થયો, સાડીઓ પહેરવા લાગી. વ્યાસજીને થોડું ખોટું લાગ્યું. મારો દીકરો જવાન, અતિ સુંદર, અહીંથી ગયો ત્યારે તમને સંકોચ થયો નહીં? હું તો કેવો બુઢો છું, મારી દાઢી કેટલી વધી છે, તમારા બાપના બાપનો પણ હું બાપ છું, વયોવૃદ્ધ છું, જ્ઞાની છું, મને જોતા તમને શરમ આવે છે, મને જોતા તમને સંકોચ થાય છે. મારો દીકરો અતિ સુંદર, જવાન અહીંથી ગયો, એને જોતા સંકોચ થયો. વ્યાસજીએ પૂછ્યું એનું શું કારણ છે? અપ્સરાઓ વ્યાસજીને વંદન કરે છે. મહારાજ આપ મહાન છો, જ્ઞાની છો, આ પ્રશ્ન તમે અમને પૂછો છો એના કરતા તમારા મનને પૂછો એ જ વધારે સારું. આ પુરુષ છે અને આ સ્ત્રી છે, આ કાળો છે, આ ગોરો છે, એવો દેહ ભાવ તમારા મનમાંથી હજુ નીકળ્યો નથી. તમે બ્રહ્મ જ્ઞાની છો, બ્રહ્મ ભાવ દૃઢ થયો નથી, હજુ દેહ ભાવ મળ્યો નથી. અમારા સૌંદર્યને જોવાની સૂક્ષ્મ વાસના તમારા મનમાં છે. તમારી આંખ જોતા અમે સમજી જઈએ છીએ તમારા મનમાં કામ છે. આંખ એ મનનું દર્પણ છે. પુરુષના મનમાં શું છે એની આંખ જોઈને અમે સમજી જઈએ છીએ. મહારાજ ખોટું ના લગાડો. આપ શ્રેષ્ઠ છો, જ્ઞાની છો, વંદનીય છો, આપના ચરણમાં અમે વંદન કરીએ. હજુ મનમાંથી કામ નીકળ્યો નથી, અને તેથી અમારા સૌંદર્યને નિહાળવાની સૂક્ષ્મ વાસના છે. તમારી આંખ પુરવાર કરી આપે છે. તમારો દીકરો તમારા કરતા શ્રેષ્ઠ છે. આ પુરુષ છે, આ સ્ત્રી છે,
એવો ભેદભાવ એમનામાં રહ્યો નથી. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભેદનો વિનાશ થાય, એક જ બ્રહ્મ તત્વનો જ અનુભવ કરે છે. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. હજુ તમારો દેહ ભાવ મર્યો નથી. અમારા સૌંદર્યને જોવાની સૂક્ષ્મ વાસના તમારા મનમાં છે. તમારી આંખો પુરવાર કરી આપી છે. વ્યાસજીએ વિચાર કર્યો, આ લોકો બોલે છે તે થોડું સાચું છે. એમને જોવાની સૂક્ષ્મ વાસના મારા મનમાં છે. મારો દીકરો મારા કરતા શ્રેષ્ઠ. સુખદેવજી મહારાજ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે અને કથા કરવા બેઠા. એમને કથા કરવાથી શો લાભ? કદાચ સુખદેવજી જેવા મહાપુરુષ કોઈ સંતના ઘેર કથા કરવા જાય એ શોભે, રાજાના ઘેર કથા કરવા, જેને લંગોટીની જરૂર નથી. વાસનાનું વસ્ત્ર જેનું પડી ગયું છે, વાસના એ જ વસ્ત્ર છે. જે નગ્ન દિગંબર છે, જેને વાસનાનો વિનાશ કર્યો છે. અને તે સુખદેવજીને રાજાના ઘેર કથા કરવાની શી જરૂર છે? રાજાના ઘેર તો તે જાય છે જેને પોટલા બાંધીને ઘરમાં કંઈક લઈ જવું છે, જેને લંગોટીની પણ જરૂર નથી, જે ભગવાનના આનંદમાં મસ્ત રહે છે. તે સુખદેવજી રાજાના ઘેર કથા કરવા. પરીક્ષિત રાજાને શાપ કેવી રીતે થઈ? વ્યાસ મહર્ષિએ 17 પુરાણોની રચના કરી હતી. પછી મહાભારત કેમ બનાવ્યું? ભાગવતની રચના કેમ? મહાભારત બનાવ્યું, 17